નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8મો છે. બંધારણનું ઘડતર અને એના વિશિષ્ટ લક્ષણો કયા છે. આમાં કયા એપિસોડમાં બંધારણનું ઘડતર કઈ રીતે થયું તે અંગે આપણે શીખ્યા છે. અને તમે જાણો છો 26 જાન્યુઆરી 1950માં ભારતનું બંધારણ અમલમાં આવતા ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. એટલે કે સમગ્ર દેશનો વહીવટ પ્રજાના હાથમાં આવ્યો. એમાં પ્રજાએ ઘડેલા જે નિમેલા જે પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર દેશનો વહીવટ કરવામાં આવે છે. પ્રજા ધારે ત્યારે આ પદાધિકારીઓ ધારાસભ્યોને બદલી શકે છે. આ બંધારણની અંદર કેટલાક બાબતોનો સમાવેશ કરેલો હતો. તેમાં બંધારણ જે છે એ બંધારણનો રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની આકૃતિ ને અંકિત કરવામાં આવી છે. 4 સિંહોની આકૃતિ એમાં તમે જાણો છો આપણું જે ચલણ છે, મુદ્રા છે, એ મુદ્રામાં 4 સિંહો આપણને જોવા મળે છે. જે રાષ્ટ્રીય ચિહ્ન છે, રાષ્ટ્રીય મુદ્રા છે. સમ્રાટ જે અશોક હતા એના જે સ્તંભલેખ છે એ સ્તંભલેખની પીઠિકા ઉપર આ 4 સિંહોની આકૃતિ છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ 4 સિંહો એની નીચે પીઠિકા છે, પીઠિકાની નીચે ચારે બાજુ 4 ચક્ર છે. ચક્રની જમણી બાજુ બળદ અને ડાબી બાજુ અશ્વ છે. તેને નીચે સત્યમેવ જયતે લખેલું છે. સત્યમેવ જયતે એ ભારતના બંધારણ છે. એ બંધારણ મુજબ રાષ્ટ્રનું મુખ્યત્વે પ્રતીક તરીકે આપણને જોવા મળે છે. એટલે કે આ બંધારણ છે એ બંધારણના જે સમાવેશ કર્યો તેમાં આજે 2 બાબતોનો સમાવેશ કર્યો. રાષ્ટ્રીય ચિહ્ન કહ્યું અને રાષ્ટ્રીય પ્રતીક તરીકે જે આપણને જોવા મળે છે તે આ છે. અને એનું સૂત્ર કહ્યું તો સત્યમેવ જયતે એ એનું સૂત્ર છે બંધારણ. એની અંદર આ બંધારણમાં આપણા મૂળભૂત જે હક્કો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના ઉમદા ભાવનાઓ છે. સમગ્ર દેશની અંદર યોગ્ય રીતે સંચાલન થાય તે માટે ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે જે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. આ ઉપરાંત સમગ્ર દેશની અંદર અને જુદા જુદા રાજ્યોમાં અને સ્થાનિક કક્ષાએ ચૂંટણી થાય યોગ્ય સમયે તે માટે ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે. આમ ખાસ વિશિષ્ટ બાબતોનો સમાવેશ આપણા બંધારણની અંદર કરવામાં આવેલો છે. હવે આગળનો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર તમને સ્પષ્ટતા આપું છું કે આ ઘડતરની અંદર આમુખનો એક શબ્દ થાય છે. આમુખ એ શું? તો તમે જાણો છો ત્યાં સુધી કે આપણા દરેક પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકના પ્રારંભની અંદર તમને જોવા મળે છે. અહીંયા આગળ જે તમને પ્રસ્તાવના આપવામાં આવી છે જે સમગ્ર પુસ્તકનું હાર્દ છે, ટૂંકું. એવી જ રીતે બંધારણ છે એ બંધારણનો હાર્દ એટલે આ પ્રસ્તાવના થાય છે. એટલે સામાન્ય અર્થ કયો? બંધારણનો એ આપણે આમુખનો અર્થ થાય તો પ્રસ્તાવના થાય. પરંતુ એનો વિશેષ અર્થ તમને દર્શાવવામાં આવે છે. એ અર્થની અંદર સ્પષ્ટતા આપી છે કે બંધારણની શરૂઆત જ આમુખથી થઈ છે અને શરૂઆતમાં જ આ સમગ્ર બંધારણના આપણા જે મૂળભૂત સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરેલો છે.
તેમજ એના આદર્શો અને જે આપણી જે પ્રજા એટલે કે દેશની જે પ્રજા છે એ પ્રજાના ઉદ્દેશો અને ભાવનાઓનું દર્શન કરાવતા આલેખનને આમુખ તરીકે ઓળખવામાં આવે છે. ફરી આમુખનો વિસ્તાર જે અર્થ છે એ બંધારણની શરૂઆતમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ઉદ્દેશો આદર્શો છે, તેમજ પ્રજાના મુખ્ય ઉદ્દેશો અને આદર્શો અને ભાવનાઓનું દર્શન કરાવતા આલેખન છે એ આલેખનને આમુખ તરીકે ઓળખવામાં આવે છે. એ આમુખનું મહત્વ વિશિષ્ટ પ્રકારનું ગણવામાં આવે છે, કારણ કે આપણા બંધારણની શરૂઆત આ આમુખથી થઈ અને એ આમુખની અંદર તમને જોવા મળે છે મૂળભૂત સિદ્ધાંતો છે, એના આદર્શો છે, તેમજ પ્રજાના ઉદ્દેશો છે, તેનો ઉલ્લેખ કર્યો છે. અને એ પ્રક્રિયાના કારણે આ બંધારણનું સ્થાનમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. એટલે આમુખની અંદર એને સ્થાન આપ્યું છે, આમુખમાં એનો સમાવેશ કર્યો છે. જો બંધારણને આપણે સમજવું હોય કે કોઈ કાયદો ઘડાઈ રહ્યો છે સંસદ દ્વારા, રાજ્યની અંદર હોય કે કેન્દ્ર સરકારમાં હોય, ત્યારે કોઈ પણ વાક્ય કે કોઈ શબ્દ અસ્પષ્ટ હોય, સંદિગ્ધ હોય, સમજાતો ન હોય, એને સમજવામાં આમુખ મદદરૂપ થાય છે. એનું અર્થઘટન કરવામાં પણ ઉપયોગી છે, મદદરૂપ થાય છે. આનો અર્થ શું થશે, એનો રચના શા માટે કરવામાં આવી એ માટેની વિગતવાર માહિતી છે એ આમુખની અંદર ઉલ્લેખ કરે છે. એટલે કાયદાના ઘડતર તથા સમજવામાં કે એનું અર્થઘટન કરવા માટે આમુખ શું થાય છે, મદદરૂપ થાય છે. અને એ દ્રષ્ટિએ આમુખનું મહત્વ વિશેષ છે તે તમને દર્શાવ્યું છે. કાયદાની કોઈ પણ કલમ હોય, એ કલમ સમજાતી ન હોય અથવા એની જે વાક્ય રચના છે એ અસ્પષ્ટ હોય, ત્યારે એ સમજાતી ન હોય તો તે અંગે પણ આમુખ શું આપે છે, માર્ગદર્શન આપે છે. એમાંથી આપણને માર્ગ મળે છે. બીજું તમને એક બાબત આપું કે જેમ અફાટ સમુદ્ર હોય અને નાવિક પોતાની દિશા ભૂલી જાય છે, તે એ દિશા જાણવા માટે હોકાયંત્રની મદદ કરે અને તેનાથી કઈ દિશામાં જાય છે એ જાણી શકે છે. તેવી જ રીતે આમુખ છે એ બંધારણનો અર્થ, એનું અર્થઘટન કરવામાં, કાયદાને સમજવામાં કે કાયદો કયા સંદર્ભમાં ઘડવામાં આવે તો એ બધી જાણવા માટે એ ખૂબ માર્ગદર્શક બને છે. જેમ હોકાયંત્રની મદદથી નાવિક કઈ દિશાએ જવું તે નક્કી કરે, તેવી રીતે આમુખની મદદથી કાયદો કઈ રીતે કોના માટે ઘડાયો છે, પ્રજાના હિતમાં છે, કેવો છે એ સમજવા માટે ખૂબ ઉપયોગી થાય છે. એટલે એના કારણે આપણને ખૂબ મદદરૂપમાં જોવા મળશે. ત્યાર પછી આ જે બંધારણ છે એ બંધારણની અંદર 1976ની અંદર 42માં સુધારો કરવામાં આવ્યો. એ 42માં સુધારાની અંદર 4 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવો શબ્દો ઉમેરવામાં આવ્યા. એ 4 શબ્દ છે. એમાં પહેલી જ બાબત જે આપવામાં આવી છે તે સમાજવાદી શબ્દ છે. સમાજવાદીનો એ જ અર્થ થાય છે કે આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ સમાનતા સ્થાપિત કરી પ્રજામાં સાથે જોડવાની પ્રક્રિયા જે સ્થાપિત થાય એને આપણે સમાજવાદી તરીકે ઓળખીએ છીએ. બિન સાંપ્રદાયિકતા બીજો શબ્દ છે, જેને ધર્મનિરપેક્ષ તરીકે જાહેર કર્યું છે. એટલે રાજ્ય કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારી શકશે નહીં. એનો કોઈ રાજ્ય ધર્મ હોતો નથી. ધર્મની બાબતમાં એ તટસ્થ છે. બધા જ ધર્મને સમાન ગણે છે, પ્રજાને પણ સમાન ગણે છે અને બધા જને સમાન રીતે રક્ષણ કરવાનું કાર્ય એને કરવાનું છે. અને એ દ્રષ્ટિએ ધર્મનિરપેક્ષ એટલે બિન સાંપ્રદાયિક શબ્દનો ઉમેરવામાં આવ્યો છે. ત્રીજો શબ્દ છે રાષ્ટ્રીય એકતા. દેશની અંદર જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે એકતા સ્થપાય, પ્રજામાં એકતા રહે એ માટે રાષ્ટ્રીય એકતા ઉપર ભાર આપ્યો છે. અને એ બધા રાજ્યો એકબીજાથી અલગ ન પડે તે માટે અખંડિતતા શબ્દ એટલે કે રાષ્ટ્રીય અખંડિતતા છે એ શબ્દનો પણ સમાવેશ કર્યો છે. આ રીતે દેશના નાગરિકો આપણે જોઈએ છીએ કે આ 4 શબ્દોનો સમાવેશ કયા બંધારણમાં કરવામાં આવેલો છે, એટલે તેનો ઉલ્લેખ કરેલો છે.
ત્યાર પછી તમને આપે છે આમુખ એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, દેશના નાગરિકો છે એમના વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શનું પ્રતિબિંબ રજૂ કરે છે. બધા વચ્ચેનું સંતુલન સાધવાનું કાર્ય છે એ કાર્ય એમના દ્વારા થાય છે, એટલે તે બાબત તમને દર્શાવવામાં આવી છે. એટલે આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ મળે છે, અને એ બધી પ્રક્રિયાના કારણે આમુખ છે એ ખૂબ મહત્વ ધરાવે છે, અને તેથી એને શું કહ્યું છે? હોકાયંત્રની ગરજ સારે છે એમ કહેવામાં આવે છે. આ રીતે આપણા બંધારણમાં આમુખનું વિશિષ્ટ સ્થાન અને મહત્વ આપવામાં આવ્યું છે, એટલે તે તમને દર્શાવવામાં આવે છે. આ રીતે આપણા બંધારણની અંદર આટલી બાબતોનો એટલે કે આમુખનો અર્થ અને મહત્વ શું, આ પ્રશ્નો પણ વારંવાર પૂછાય છે. એટલે એનો અર્થ કયો તો બંધારણની શરૂઆતમાં સમગ્ર બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શો તેમજ પ્રજાના મુખ્ય ઉદ્દેશો, આદર્શો અને ભાવનાઓનું દર્શન કરાવતા આલેખને આમુખ તરીકે ઓળખીએ છીએ. આમુખ મહત્વ શું તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે, અને આમુખમાં આ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો, એના આદર્શો, એના ઉદ્દેશો અને પ્રજાના ભાવનાઓ છે એ બધાને રજૂ કરે છે, અને તે દ્રષ્ટિએનું મહત્વ વિશેષ છે. કાયદાની કોઈ પણ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા હોય, વિસંગતતા ઊભી થાય કે કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, તે સમજવા માટે પણ એ મદદરૂપ થાય છે, અને એ દ્રષ્ટિએ પણ એનું મહત્વ આપ્યું છે. 1976ના 42માં બંધારણીય સુધારો કર્યા, તેમાં 4 શબ્દો, જેમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો સમાવેશ કર્યો છે. આપણે અમુકની અંદર રાષ્ટ્રની એકતા, અખંડિતતા, દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ રજૂ કરી છે. એટલે અમુકને ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું પીઠબળ છે. તેથી કહી શકાય કે અમુક એ હોકાયંત્રની ગરજ સારે છે. હવે એ અમુક છે એ જોયા પછી આપણે આગળનો પ્રશ્ન લઈએ છીએ, તે છે એના આધાર સ્તંભો કયા કયા છે તેનો આપણે ખ્યાલ મેળવવાનો રહેશે. બંધારણના આધાર સ્તંભો કયા છે? એટલે આપણે હવે લઈએ છીએ આમુખના આધાર સ્તંભો કયા છે. તો પહેલા તો આપણે પહેલો આધાર સ્તંભ છે દેશની પ્રજા. બરાબર, એ આપણને પહેલા જોવા મળે છે. લોકો, કારણ કે દેશનો સમગ્ર વહીવટ લોકોના હાથમાં છે, લોકો દ્વારા કરવાનો છે. લોકશાહીનો અર્થ જ એ થાય છે. એટલે અમુકના અર્થની અંદર આનો સમાવેશ કે દેશની જે પ્રજા છે એ પ્રજા કઈ છે એટલે એનો છે, એટલે ભારતના લોકો છે. સાર્વભૌમ, સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, બંધુતા, સંસદ, ધારાગૃહો, બરાબર, લોકશાહી, પ્રજાસત્તાક, બરાબર, પ્રજાસત્તાક છે. રાષ્ટ્રીય એકતા, ન્યાયતંત્ર, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા એટલે રાષ્ટ્રીય અખંડિતતા,
વગેરે જે શબ્દો છે, સમાનતા વગેરે બધા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વગેરે આમુખના આધાર સ્તંભો તરીકે ઓળખ્યા છે. આમાંથી આપણે ફક્ત આ બધા આધાર સ્તંભોને ન જોતા 3 બાબતો જે છે એ 3 બાબતોનો સ્પષ્ટ સમજવાની જરૂરિયાત છે. અને તેમાં છે પહેલું જે આપ્યું છે લોકશાહી, બીજું છે સમાજવાદ અને ત્રીજો છે બિન સાંપ્રદાયિકતા. આ 3 શબ્દોને જ વિશિષ્ટ મહત્વ આપીને એ 3 બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી. તો આપણે પહેલા લઈએ છીએ લોકશાહી. બરાબર, આધાર સ્તંભોમાં આપણે જે છે કે આ બધા શબ્દો કાઢીએ અને તેની જગ્યાએ લોકશાહી છે એ લોકશાહીને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમે જાણો છો કે આપણે અહીંયા લોકશાહી એટલે શું? તો લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસનને લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. લોકો માટે અને લોકો દ્વારા ચાલતા શાસનને લોકશાહી તરીકે ઓળખાય છે. આ વ્યાખ્યા અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન છે એ લિંકને આપી છે. અબ્રાહમ લિંકને આ વ્યાખ્યા આપણને આપી છે. કયો? લોકોની અથવા લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન છે લોકોની, બરાબર, લોકશાહી તરીકે ઓળખાય છે. એટલે એ આપણને જોવા મળે છે અબ્રાહમ લિંકન. હવે અમેરિકન ક્રાંતિ છે એ ઈસવીસન 1776 થઈ, જે વિશ્વની પ્રથમ રાજ્ય ક્રાંતિ તરીકે ઓળખાય છે. જ્યારે બીજી રાજ્ય ક્રાંતિ તરીકે જે ઓળખીએ એ 1789 છે, 76 પછી, અને તે ફ્રાન્સ રાજ્ય ક્રાંતિ. એમ વિશ્વની 2 મહાન રાજ્ય ક્રાંતિઓ તરીકે ઓળખાય છે તે છે. અને 1917 ની અંદર જે ક્રાંતિ થઈ તે બોલ્શેવિક ક્રાંતિ, રશિયન ક્રાંતિ તરીકે ઓળખાય છે. એ સમાજવાદી ક્રાંતિ છે, બોલ્શેવિક ક્રાંતિ અલગ છે. પણ રાજકીય ક્રાંતિઓ કહી તો આ 2 તમારે ખ્યાલ રાખવાનો રહેશે. અમેરિકન ક્રાંતિ 1776 અને 1789 ફ્રાન્સ ક્રાંતિ, એ 2 રાજ્ય ક્રાંતિઓ છે તે ઓળખાય. એમાં આમાંથી છે તમને જે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિના જે આદર્શો છે એ આદર્શનો સમાવેશ આપણા બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. અને તે મુજબ એ આદર્શમાં રૂસોએ આપેલા આદર્શો જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા થશે એ લોકશાહીની અંદર, શબ્દની અંદર સમાવેશ કરે છે. એટલે તેનો ઉલ્લેખ કરે છે. એટલે એમાં જે દેશનો વહીવટ વ્યવસ્થાનું શાસન છે એ કોઈ એક વ્યક્તિ કે એક પેઢીના હાથમાં નથી, પણ સમગ્ર વહીવટ છે એ પ્રજાના હાથમાં છે. અને પ્રજા એના માટે નિશ્ચિત સમય જે નક્કી કરેલો છે એ સમય દરમિયાન એમાં ફેરફાર કરી શકે છે. એટલે આપણે અહીંયા એ લોકશાહી છે એનું શાસન વ્યવસ્થાની અંદર 5 વર્ષની મુદત આપી છે. 5 વર્ષ. એ 5 વર્ષ દરમિયાન જે સંસદ અથવા રાજ્ય હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય તેની અંદર ફેરફાર કરી શકે છે. કોણ? પ્રજા. કયા દ્વારા? તો મતદાન દ્વારા. જાણો છો. એટલે ભારતની અંદર આ લોકશાહી રાજ્યતંત્ર તરીકે એ કોઈ એટલે પ્રજાના હાથમાં છે, સમગ્ર વહીવટ છે તે આપણને જોવા મળે છે. તો એ રીતે લોકશાહી છે એ લોકશાહીની અંદર પ્રજા મુખ્ય આધાર છે. કારણ કે બંધારણે પ્રજા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એમાં 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, લિંગ અને શિક્ષણ વગેરેના ભેદભાવ વગર સમાન મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેને પુખ્ત વય મતાધિકારનો અધિકાર આપણને આપેલો છે તે જોવા મળે છે.
આપણી લોકશાહીની અંદર જે ઘણી બધી બાબતો છે તેની અંદર જે સમાવેશ બાબતો જે આપણે જોઈએ છે તેનો પણ ઉલ્લેખ કરેલો છે કે એની અંદર સંસદ આવે. તો સંસદમાં શું, સંસદ કોને કહેવાય? તો પહેલી બાબત તો એ કે પ્રજાએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ જાય છે, જે કેન્દ્ર લેવલે હોય છે, તેમાં લોકસભા અને એ બધી પ્રજાઓ સાથે ચૂંટાયેલા રાજ્યસભાના સભ્યો, આમ બે ગૃહનું બનેલું જે ગૃહ છે એને સંસદ તરીકે ઓળખે છે. ઉપલું ગૃહ રાજ્યસભા છે, નીચલું ગૃહ લોકસભા છે. બે ગૃહના બનેલા ગૃહને શું કહેવાય છે? સંસદ કહેવાય છે. એટલે એ સંસદ તરીકે આપણે જોઈએ છે. તો લોકશાહીમાં લોકોની લોકો માટે અને લોકો દ્વારા ચાલતા શાસન, લોકોની લોકો માટે લોકો દ્વારા ચાલતા શાસનને લોકશાહી તરીકે ઓળખે છે. એની વ્યાખ્યા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન છે, એમણે આપી છે. બરાબર. ત્રીજી બાબત છે, ભારતની અંદર જે લોકશાહી છે એ લોકશાહી વારસાગત નથી. એની શાસન વ્યવસ્થા છે, એ શાસન વ્યવસ્થા કોઈ પેઢીના હાથમાં નથી, પ્રજાના હાથમાં છે. એટલે અંતિમ દોર પ્રજાના હાથમાં છે. તેમાં તમને આપવામાં આવ્યું છે કે પુખ્ત વય મતાધિકાર, પુખ્ત વય મતાધિકાર. તો પુખ્ત વય મતાધિકાર એટલે શું? આ પ્રશ્ન થાય તો સ્પષ્ટ તમને આપે કે ભારતમાં એટલે લોકો જે છે એમાં ભારતનો નાગરિક હોય, ભારતનો નાગરિક હોય અને એની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય, બરાબર. ભારતનો નાગરિક હોવો જોઈએ અને એની ઉંમર 18 વર્ષથી વધુ હોય. તે જાતિ, ધર્મ, ભાષા, લિંગ, જન્મસ્થળ, વગેરે ના ભેદભાવ વગર મત આપવાના અધિકારને પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક બાબત એમાં સ્પષ્ટ છે કે વ્યક્તિનું ઉમેદવારી પત્રમાં નામ હોવું જરૂરી છે. પરંતુ વ્યક્તિનું જેમાં ઉમેદવારી પત્ર છે એટલે મતદાન કરવા જાય તે મતદાન યાદીમાં મતદાર યાદી છે એ યાદીમાં નામ હોવું જરૂરી છે. બરાબર. એટલે પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો આ બધી બાબતો આપણે લખવાની રહેશે 2 ગુણના પ્રશ્નમાં. આ પ્રશ્ન પણ પૂછાય છે એટલે ખ્યાલ રાખવાનો છે કે ભારતનો નાગરિક હોય અને એની ઉંમર 18 વર્ષ તેથી વધુ હોય, એ કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, લિંગ, જન્મસ્થળ વગેરેના ભેદભાવ વગર મત આપવાનો જે અધિકાર આપવામાં આવે છે એને પુખ્ત વય મતાધિકાર કહે છે. પરંતુ વ્યક્તિનું મતદાર યાદીમાં નામ હોવું જરૂરી હોય.
ન હોય તો એ મતદાન કરી શકતો નથી. એટલા માટે એ વાક્ય પણ લખવું જરૂરી બનશે. તો આ રીતે આપણી લોકશાહી છે એ લોકશાહીમાં આ તેમજ મૂળભૂત કેટલીક બાબતોનો સમાવેશ કર્યો છે, જેની અંદર આગળ આપણે જોઈ ગયા છે કે સંસદ છે, ધારાગૃહો છે, એની અંદર આપણા મૂળભૂત સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર છે, બરાબર. આ બધાનો સમાવેશ આપણા બંધારણની અંદર કરીને લોકશાહીને વાચા આપી છે. એટલે ઉમદા તત્વો એની અંદર સમાવેશ કરેલો છે, તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. આ રીતે ભારતીય લોકશાહી છે, બરાબર. ત્યાર પછી જે બીજો શબ્દ છે સમાજવાદ. તમે જાણો છો 1976 42માં જે સુધારો કરવામાં આવ્યો એ સુધારામાં આ સમાજવાદ શબ્દ છે ઉમેરવામાં આવ્યો છે. સમાજવાદનો સીધો જ અર્થ આપ્યો છે કે ભારતની અંદર આર્થિક, સામાજિક અને રાજકીય સમાનતા લાવવાનો અને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો એનો મુખ્ય હેતુ છે. કલ્યાણ રાજ્ય, દરેક લાભો પ્રજાને પ્રાપ્ત થાય, પ્રજાને આધીન રહે, એ માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સમાજવાદ. આર્થિક, આપણે અહીંયા એનું કોઈ પણ જે સંસાધન છે એનું ઉત્પાદન, બરાબર, એનું વિતરણ એ સમાન ધોરણે થાય એ માટે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સમાનતા ઉપર ભાર આપ્યો છે. અને એના કારણે જે આર્થિક અસમાનતા છે એ દૂર કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલો છે. એટલે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ સમાજવાદ, એમાં બંધારણની અંદર એનો સ્પષ્ટ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી, છતાં આપણા સંઘ રાજ્ય તરીકે જાહેર કરાયું છે. એટલે એનો ઉલ્લેખ કરીને એનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે તે તમને આપે છે. એટલે પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ અને સામાજિક ક્રાંતિ તરીકે સામાજિક અને આર્થિક સમાનતા ઉપર ન્યાય અને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો એનો મુખ્ય ઉદ્દેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે મુખ્યત્વે જે ઉત્પાદનની પ્રક્રિયા, આવકની જે એ વિતરણની વ્યવસ્થા અને આવકની અસમાનતા છે, એ અસમાનતાને શું કરવાનું છે? દૂર કરવા માટેનો પ્રયત્ન આ પ્રક્રિયા દ્વારા હાથ ધરાયો છે, બરાબર. એટલે આપણે અહીંયા સમાન ધોરણે વિતરણ અને વ્યવસ્થા ઊભી થાય એવી પ્રકારની એક વ્યવસ્થા ઊભી થાય અને તેમાં સરકાર પ્રજાના હિતમાં આ બધા કાર્યો કરે એ ખાસ જોવા ઉપર ભાર આપવામાં આવે છે. અને છેલ્લો શબ્દ છે તે છે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે એમાં સ્પષ્ટતા તમને આપે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કર્યું છે. એટલે આપણો દેશ અને રાજ્ય હોય તો એ રાજ્ય કે સ્થાનિક કક્ષાએ હોય તો કોઈ પણ જે શાસન છે એ શાસન વ્યવસ્થાની અંદર કોઈ પણ ધર્મને સ્થાન આપવામાં ન આવે, બરાબર. ધર્મની દ્રષ્ટિએ નિરપેક્ષ, તટસ્થ જાહેર કર્યું છે ધર્મની બાબતમાં. એટલે રાજ્ય કોઈ પણ ધર્મને વરેલી નથી. કોઈ પણ પ્રજાને ભેદભાવ વગર સમાન રીતે જોવાનું કાર્ય છે. અને એ બિન સાંપ્રદાયના આધારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે, ગમે ત્યાં રહી શકે અને એ ધર્મ માટે એ પ્રચાર અને પ્રસાર કરી શકે છે. એ માટે એ દાન, અનુદાન પણ મેળવી શકે છે. એ માટે એને સ્વતંત્રતા આપી છે. ત્યારે આ પણ 1976 42માં સુધારો કરીને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. એટલે એ તમને દર્શાવવામાં આવે છે. એટલે એ રીતે ભારત કેવું બિન સાંપ્રદાયિક છે, ધર્મનિરપેક્ષ છે, ધર્મની બાબતમાં
કોઈ પણ ધર્મને રાજ્ય વરેલું નથી, બધા જ ધર્મોને સરખા ગણે છે અને સરખી રીતે એનું રક્ષણ કરે છે. બધી જ પ્રજાને સમાન ન્યાય આપવાનું કાર્ય કરે છે. એટલે ધાર્મિક બાબતમાં એ કોઈ પણ બાબતમાં દખલગીરી કરી શકતું નથી, પ્રવેશ કરતું નથી. અને એ રીતે પ્રજાને શું આપ્યું? ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. તેનો ખ્યાલ એની અંદર આપવામાં આવેલો છે. એટલે એટલી બાબતોનો સમાવેશ કરીએ છીએ. હસ્ત